નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કપાસની વહેલી પાકતી વેરાયટીઓ વિશે વાત કરવી છે કે જે પણ કોઈ ખેડૂત મિત્રોને એક ચોમાસુ સિઝનનું વાવેતર કર્યા પછી એટલે કે જે શિયાળુ સિઝનનું પાકનું અંદર વાવેતર કરવું હોય તો કેવા પ્રકારની કપાસની વેરાયટીનું એ વાવેતર કરે તો એ ખેડૂત છે કપાસ પણ એમનો નીકળી જાય, સારું એવું ઉત્પાદન પણ લઈ શકે અને સાથે કપાસ કાઢ્યા પછી શિયાળુ સિઝનની અંદર સારો બીજો મોલ પણ લઈ શકે. તેવી આજ મિત્રો આપણે 3 વેરાયટી વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. મિત્રો, વહેલી પાકતી વેરાયટીની અંદર જો મિત્રો આપણે વાત કરીએ તો સાગર લક્ષ્મી સીડ્સનું મિત્રો સાગર 301 નામની જે વેરાયટી છે વહેલી પાકતી વેરાયટી છે, એટલે કે ચોમાસુ સિઝનની અંદર તમારે જો કોઈ વાવેતર કરવું હોય તો એના માટે અનુકૂળ આવતી વેરાયટી છે. મિત્રો, આ જે વેરાયટી છે એની ફૂલ ભમરી જે આવવાની શરૂઆત છે મિત્રો વહેલી થાય છે. મોટા ઝીંડવાની વેરાયટી છે, વજનદાર ઝીંડવું આવે છે. ત્યાર પછી આપણે જે વાત કરીએ તો કે કાંકરાળી જમીન હોય અથવા તો મધ્યમ કાળી જમીન હોય એની અંદર સૌથી વધારે અનુકૂળ આવતી આ વેરાયટી છે. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો આ પિયત અને બિનપિયત બંને પ્રકારની જમીનની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે. મિત્રો, આનો જે છોડ છે મિત્રો સીધો ઊંચો અને ડાળીવાળો છોડ થાય છે. વિણાટ પણ ખૂબ સારું છે. એના ફોટોગ્રાફ્સ પણ હું તમને આ સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું. એ પ્રમાણે મિત્રો આ જે સાગર 301 નામની વેરાયટી છે ખૂબ સારું એવું ઉત્પાદન પણ આપે છે અને ગયા વર્ષે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વેરાયટીનું વાવેતર કરેલું અને સારું એવું પોતે ઉત્પાદન પણ એ પોતાના પાકની અંદર લીધેલું. એટલે જો સાગર 301 નામની જે વેરાયટી છે એ પણ વાવેતર કરવા જેવી છે. ત્યાર પછી આગળ એક બીજી જો વેરાયટીની આપણે વાત કરીએ તો મિત્રો આપણે જે વેદા સીડ્સનું જે પ્લેટિનમ નામની જે વેરાયટી છે એની જો આપણે વાત કરીએ તો આ વેરાયટી પણ છે. એ વેરાયટી પણ વહેલી પાકતી વેરાયટી છે, ઊંચો છોડ થાય છે, ખીલામૂળ વાળી વેરાયટી છે. એટલે કે જે આના ખીલામૂળ વાળી વેરાયટી છે એટલે આની અંદર જે સુકારાનું પ્રમાણ છે મિત્રો ખૂબ ઓછું આવે છે. પિયત અને બિનપિયત બંને પ્રકારની બંને રીતે અનુકૂળ આવે છે. ત્યારબાદ વજનદાર ઝીંડવું થાય છે, વિણાટ પણ ખૂબ સારું થાય છે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રોને વરસાદ આધારિત ખેતી કરવાની હોય એટલે કે હલકી જમીન હોય અને વરસાદ આધારિત જે આખી ખેતી કરવાની હોય અને પાણી ઓછું હોય તો એવા વિસ્તારોની અંદર મિત્રો વેદા પ્લેટિનમ નામની જે વેરાયટી છે ખૂબ કરવા જેવી છે. ટૂંકા ગાળાની અંદર ખૂબ સારું એવું ઉત્પાદન આપતી વેરાયટી છે અને વિણાટ પણ ખૂબ સારું છે. એટલે જો તમારે વરસાદ આધારિત ખેતી હોય, બિનપિયત ખેતી હોય તો એની અંદર વધારે અનુકૂળ આવતી વેરાયટી મિત્રો આ વેદા પ્લેટિનમ નામની વેરાયટી છે. એટલે જો તમારે અનુકૂળતા હોય, બિનપિયત ખેતી કરવાની હોય તો મિત્રો આ બેસ્ટ વેરાયટી આપણા માટે બની રહેશે. મિત્રો, આપણે આગળ એક બીજી વેરાયટીની વાત કરીએ જે વહેલી પાકતી વેરાયટી છે તો એની અંદર મિત્રો આપણે એશિયન એગ્રી જેનેટિક્સનું જે આ સુપર બંટી નામની વેરાયટી છે ગયા વર્ષે ટ્રાયલ બેઝમાં થયું અને ખૂબ સારા એવા પરિણામો આ વેરાયટી ઉપર મળેલા. મિત્રો, જો તમારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો એના માટે મિત્રો આ વેરાયટી છે બેસ્ટ સુપર બંટી નામની વેરાયટી છે. ઊંચો છોડ થાય છે, ખીલામૂળ વાળી વેરાયટી છે. આનો પણ ફોટોગ્રાફ્સ હું તમને આ ડિસ્પ્લેની અંદર બતાવી રહ્યો છું. એ પ્રમાણે છોડ થાય છે આખો. વધારે વરસાદની અંદર પણ મિત્રો ઝીંડવા લાગવાની છે ક્ષમતા છે મિત્રો આ વેરાયટી અંદર છે. સુસિયા પ્રકારની જે જીવાતો છે આ વેરાયટીની અંદર ઓછી આવે છે. એટલે આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે જો તમારે પછી શિયાળુ પાકની અંદર વાવેતર કરવું હોય તો એના માટે આ બેસ્ટ વેરાયટી છે. આમ જોવા જઈએ તો બે વીણી જો આપણે કમ્પ્લીટ થાય એ બે વીણીની અંદર આ વેરાયટીની અંદર તમારું જે વિણાટ છે 70 થી 80% મિત્રો વિણાટ છે મિત્રો આ વેરાયટીની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કે જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એના માટે બેસ્ટ વેરાયટી છે. ઝીંડવું એકદમ નજીક આવે છે, વિણાટ પણ ખૂબ સારું થાય છે. ત્યાર પછી આગળ જો આપણે વાત કરીએ તો ડાળીઓની સંખ્યા છે મિત્રો આની અંદર વેરાયટીની અંદર વધારે જોવા મળે છે. એટલે જો તમારે શિયાળુ પાકની અંદર અને વહેલી પાકતી વેરાયટીની અંદર વાવેતર કરવું હોય તો મિત્રો આ એશિયન એગ્રી જેનેટિક્સનું જે સુપર બંટી નામની વેરાયટી છે એ પણ ખૂબ સારી વેરાયટી છે, વાવેતર કરવા જેવી છે. મિત્રો, તમારે શિયાળુ પાકનું વાવેતર કરવાનું આગળનું પ્લાનિંગ હોય અને તમારે વહેલી પાકતી વેરાયટીની અંદર વાત કરીએ તો મિત્રો આ 3 વેરાયટી છે ખૂબ સારી છે. જેની અંદર આપણે વેદા પ્લેટિનમની વાત કરી કે સાગર 301 ની વાત કરી, ત્યાર પછી સુપર બંટીની વેરાયટીની વાત કરી. વહેલી પાકતી વેરાયટી વિશે તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી માર્કેટની અંદર ઘણી બધી અન્ય પ્રકારની પણ વેરાયટીઓ મળે છે. એ પણ ખૂબ સારા ઉત્પાદનો આપવાની ક્ષમતા ધરાવતી હોય છે. એ વેરાયટી તમે પણ વાવેતર કરી શકો છો. એ તમારા અનુભવના આધારે, તમારી જમીનના આધારે તમે એ વેરાયટીઓનું પણ વાવેતર કરી શકો છો અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકો છો. તો મિત્રો, આ હતી કપાસની વેરાયટી વિશે વાત. આપણે આગળના વિડીયોની અંદર આપણે જે કપાસની પિયત બિનપિયત અને લાંબા ગાળા સુધી ઉભી રહેવી વેરાયટીઓના બે ભાગની અંદર વિડીયો બનાવેલા. ત્યાર પછી આ વહેલી પાકતી વેરાયટીઓની પણ મિત્રો આપણે વાત કરેલી. તો મિત્રો, તમે કપાસના પાકનું વાવેતર કરવાના હો તો આ વેરાયટી છે વાવેતર કરવા જેવી છે, વાવેતર કરજો અને ખૂબ સારા ઉત્પાદન પણ મિત્રો આ વેરાયટીની અંદર મળે છે. અને ગયા વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ આનું વાવેતર કરેલું અને સારું એવું ઉત્પાદન પણ મેળવેલું. મિત્રો, વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.